રાજકોટની એમ્સ હોસ્પિટલ જે નાગરિકો માટે બની રહી છે આશીર્વાદ સમાન। મવડીના ઉદ્યોગનગરમાં રહેતા 107 વર્ષીય સમજુબેન ઘરમાં જ પડી ગયા। તેમને સાથળના ભાગે ઈજા થતા હાડકું ભાંગી ગયું। ખાનગી હોસ્પિટલે ઓપરેશનમાં જોખમ હોવાનો મત આપ્યો। જો કે એમ્સના ડોક્ટર્સે સમજુબેનનું સફળ ઓપરેશન કરતા પરિવારજનોએ પણ રાહત અનુભવી। બહુ સરસ સારવાર મળી છે અને હોસ્પિટલ તો બહુ જ સારી છે। અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે। બારી એમ ઘણું બધું ધ્યાન રાખે છે, જમવાનું આ તે બધું એના ડાયટ પ્રમાણે આપે છે અને સારું અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય। અમને આશા નહોતી અમારા બાની કે પાછા આવશે એવી। ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી, પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે। એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે એ લોકો। અને જમવાનું પણ આ લોકો અહીંયાથી જ જે પ્રમાણે એનો રિપોર્ટ આવે છે એ પ્રમાણે એ લોકોનું જમવાનું પણ પેશન્ટ માટે અહીંયાથી જ આપે છે। તો અને સ્ટાફ સતત મોનિટરિંગ કરે છે દિવસ અને રાત। કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હંમેશા સાથે જ હોય છે।